આખો દિવસ પપ્પાએ જમી લીધું છે આજે. અમે થોડા લેટ પડી ગયા છે અને આજે વ્યાનની ફી રોકાવા આવી છે. યસ. અને જો પુલાવ ખાય છે અને હમણાં આ બધા ડાયટ બાઉલ પર મંડી પડશે આ લોકો. અને કાલથી એનું પણ ડાયટ બાઉલ ચાલુ થવાનું છે આયુષીનું. યસ. સો મજા આવશે. નથી ચાલુ થવાનું પણ ખાલી અમે ચાખીશું. આ રુચિ બી આજે કંઈક ડાયટ ખાઈ રહી છે. યસ. ધ્યાન કરે જ જાય હું તો બધું ખાઈશ. તમને ખબર છે આજે શું થયું? બધાને હું કહું છું આજે વરસાદી વાતાવરણ હતું ને તો એવા દબાઈને હું હમણાં દાળવાળા લઈ આવ્યો અને એટલો ખુશ હતો કે 4 જણા માટે હું 1 કિલો લઈ આવ્યો. વરસાદ જ ના આવ્યો. વરસાદ જ ના આવ્યો પણ કઈ વાંધો નહીં યાર, અમારે તો આવું બધું ચાલતું રહે. આપણે વરસાદ પડતો તો ને એવું સમજીને અમે ખાઈ લીધું ભાઈ. ખાઈ લીધું. હા 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 હા. રુચિએ ટ્રેક્ટર ચલાવ્યું. આ ટ્રેક્ટર અને આયુષી આ જો આપણે જુઓ, તમે બધા જુઓ કેટલું મીઠું નાખ્યું જો. કેમ ભાઈ બતાવતી નથી? આ બહુ જ મીઠું નાખે છે. આદિત્ય જોશે ને તો બોલશે. હું આદિત્યને કહું છું હમણાં બ્લોગ જો ભાઈ તું એટલે આદિત્યને ખબર પડે. અને આ વ્યાન જો, ટ્રેક્ટર તો હલતું નથી. વ્યાનના દાદા નથી ને એટલે આજે બાનો વારો નીકળી જશે થોડીક વારમાં. આ ટ્રેક્ટર હલતું નથી જે આજે. આ રુચિ એટલું સરસ મિક્સ કરે છે ને કે બહુ મજા આવી જાય. ભાઈ મને ઘણા બધા લોકો એવું કીધું કે હલાવું છું એવો શબ્દ ના વાપરો, હલાઈ આપ કે એવું. બધા એવું કીધું કે મિક્સ કરો અથવા ભેળ કરી આપો, મતલબ એ રીતે. સો હવે આ નોટ આઉટ કરવામાં આવશે. શીખવાનું છે આપણે બી બહુ બધું. બહુ બધું શીખવાનું છે ભાઈ. અમે નિખાલસ મગજ હોય ને હું તો જે બોલતો જોઉં છું અને એટલું બધું કંઈક અને બધા ઘરમાં પોતપોતાની રીતે એવી જ રીતના બોલતા હોય. હા પણ આ તો બીજાના વ્લોગ જોઈએ એટલે ખબર પડે. કઈ બી એને કમેન્ટ કરવાની આપણે. યસ યસ. રુચિ લે તું એક્ઝોટિક બાઉલ ને એક્ઝોટિક રીતે જલાવો એવું જરૂરી છે? આપણે સાદી રીતે બી હલાવી દેવાય. અરે એવું નથી પણ આ છે ને મિક્સ જ નથી થઈ રહ્યું કારણ કે બહુ બધું ચંકી છે વેજીટેબલ્સ આમાં એટલે. જાનુ પુલાવ ખાવો છે? એવું પુલાવ ખવડાવે? હા. કેવું સૂજી જઈશ પુલાવ ખાઈ. પછી તો તારી ડીશમાંથી બધું ખાઈ જઈશ કે. સોયા સોલ્ટ. સોયા સોલ્ટ કેવા શું કહેવાય? આને રોક સોલ્ટ. રોક સોલ્ટ ભાઈ, સોયા સોલ્ટ નહીં, સોરી. એ મારા ડીશમાં સોયા છે ને ભાઈ એટલે સોયા સોયા થાય છે બધું. એટલે મારા સોયા થાય છે. મારી મમ્મી એવું કહે છે કે આ સોયા ચાપ હોય ને અને મોઢામાં ખાખા કરે ને તો મમ્મીને નહીં મજા આવતી. થોડી ચાવવું પડે ને. મમ્મી પણ એવું ખાવાનું બગા નથી, દાંત બી મજબૂત થાય બગા. દાંત હોય તો મજબૂત. દાંત આવી રહ્યા છે મમ્મીના. મારે જવું છે પણ મેળ જ નહીં પડતો. ભાઈ આ જે સલાડ આવ્યું છે ને બીક લાગે છે. એક્ઝોટિક વેજીટેબલનું, અને આમાં કંઈક આ રુચિએ જે ડીપ આવી હતી એનો મિક્સ કરીને બનાવ્યું છે. એક્સ્ટ્રાઓર્ડિનરી. મસ્ત ટેસ્ટ. બહુ જ મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ. અને જો મારા ડીશની અંદર જ વ્યાનના છે ડાયટમાં કોઈ આવે રમકડા. તો મજા આવી જાય યાર. રોજ જે આવું નવું નવું હોય છે બકા. અને રોજ તો બહુ મસ્ત હવે હું ડાયટ ચાલુ કરું એટલે મારે હવે આ છે જો ભાઈ આ ડાયટ બાઇટ. આ છોકરો બહુ જ મહેનતુ છે અને મોટિવેશનલ છે. તમે એને કંઈ બી કહેશો એટલે તમને બહુ સરસ રિસ્પોન્ડ આપશે. યસ, સુપર ટેસ્ટ છે જો. આ તો ધીસ ઇઝ નથિંગ. હજી તો એને તું રેપ ને તું ટ્રાય કરે ને તો તને એવું લાગે કે ઓ ફ્રેન્ડ તો ડાયટ કરે જેવું તને લાગે જ નહીં. ડાયટ એવું જ ને. હવે ડાયટમાં શાંતિ. મેક્સિકન રાઈસ આવશે, બધું અલગ અલગ આવશે. બહુ જ સુપર, બહુ જ મસ્ત ફૂડ. જોજો બહુ ઊંચી. ધ્યાન નથી એનું. હા જોયું એના. તો પપ્પા કેમ જતા રહ્યા? આજે વ્લોગમાં પપ્પાને બધા પપ્પાને મિસ કરશે યાર. એ અમારા પપ્પાની એનર્જી એવી છે કે ટેબલ આખું ગરમ કરી દે, પણ પપ્પાની જગ્યાએ આજે આયુષી છે એટલે કઈ વાંધો નથી. એક મેમ્બર ઓછું થયું નથી. આગા પાછા ના થશો પણ હું વેનને લઈને ઉપર આગી પાછી થઈને બધું કરતી હતી એમાં એ ગાયબ થઈ ગયા. મારા પપ્પાને 9:30 વાગ્યા પછી કાબુમાં રાખવા થોડું અઘરું છે. તમે જુઓ કેટલા વાગ્યા? 9:30. તો 9:30 પછી પપ્પા મમ્મીની કોઈ જવાબદારી નહીં, ક્યાં ગયા હોય. આટો મારી આવે. સિનિયર સિટીઝન છે, બહાર જાય ચાલવા. આ એક દીદી છે શ્વેતા પટેલ કરીને, USA છે ગાઈઝ. એમણે વ્યાન માટે સ્પેશિયલ ટ્યુબ મોકલેલું છે પેલા રેશિસની. સો ઇન્ડિયાની ક્વોલિટી કરતાં ત્યાં યુએસની જે ક્વોલિટી હોય છે એ ઘણી સારી હોય છે. એટલે એમણે સ્પેશિયલ વ્યાન, મેં કીધું પૈસા લઈ લો આ તે બધું જ મારાથી બધું જ કીધું, પણ એમણે કીધું કે ભાઈના દીકરા માટે કોઈ વસ્તુ મોકલતા હોય તેના પૈસા ના હોય. અને છેક ઇન્ડિયામાં રાણીપ સુધી વસ્તુ આવી ગઈ ને અમે તે લેવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ સો મચ શ્વેતા પટેલ.
થેન્ક યુ. અને રુચિ બી થેન્ક યુ કે છે. તરફથી થેન્ક યુ. યસ આયુષી તરફથી બી થેન્ક યુ ભાઈ. Yes, અમારા બહુ- વ્યાન માટે મોકલ્યું એટલે બહુ સરસ. યસ અને બીજા એક બે દીદીએ બી અમેરિકાથી પાર્સલ કરી દીધા છે. અમેરિકાથી. અમેરિકાથી. અને બીજે બે દીદીએ બી પાર્સલ કર્યા છે વ્યાનની માટે ટ્યુબ. એ બી આવવાના છે. યસ વ્યાનના બધા ફેન ને વ્યાનના બધાને બહુ ગમે વ્યાનું. હે ને વ્યાનું? હા જો કેવું પાછો. વ્યાન એમ ડાયો નહીં લાગતો છે. એટલે વ્યાન ડાયો જ છે. લોકો તોફાની હોય છે એટલે તોફાનની બી ડેફિનેશન છે કે કોઈ કામ એકદમ રડ રડ કરતું હોય ને એને બી લોકો એવું કન્સિડર કરે કે યાર કેવું હેરાન કરે છે, કેવો તોફાની છે એમ. કકરાટી હોય મને તોફાન એટલે એવું બી હોય કે આમ હાથ પગ હલાય જ કરે, આ બધું વસ્તુઓ ફેંક્યા કરે, તમે એને અટેન્શન ના આપો તો બી તમને આમ બોલાયા કરે અને છેલ્લે રડવા માંડે. એટલે ઇનડાયરેક્ટલી નાના છોકરાઓમાં તો જે વધારે રડે અથવા તમે એને અટેન્શન ના આપો એટલે તમારે એની અંદર જ ટાઈમ ઇન્વેસ્ટ કરવો પડે અને આપણે તોફાની કહીએ એમ. સાચી વાત છે. બટ રડતો ના હોય એટલે બહુ અત્યારે તો હું એવું માનું. ના ધેટ ઇઝ ધ ફેક્ટ હા. કે રડતો નથી ને એની જાતે જો રમે છે. અને જો અહીંયા હું આજે આવી અને શાંતિથી બેઠો છે એટલે મેં કીધું આ બહુ શાંતિથી બેઠો છે બહુ કહેવાય. કારણ કે હું જ્યારે બી આવું એટલે ત્યારે થોડું રોતો જ હોય, હા. ક્રેન્કી હોય, થોડું રમે પછી પાછું રડે. એ તો તું આવી ત્યારે ઊંઘમાં આવ્યો હોય, ભૂખ લાગી તો હોય, હું એવા એ તો કહું છું કે હું ટાઈમે આવું ત્યારે એવું લાગતું હોય કે આજે થોડું શાંતિથી હવે શાંતિ છે. શાંત લાગે. બાકી આદિત્ય અમે તને મિસ કરીએ છીએ. કાલે અમે જોડે જ હતા બધા હોટલમાં જમવા ગયા હતા. આદિત્ય બી આવ્યો હતો, બહુ મજા આવી હતી. કાલે ઓવર ઇટિંગ થઈ એટલું બધું ખાધું છે ભાઈ. રાત્રે ઘરે જઈને મને કે અમાર બહુ ખવાય, મને પેટ દુખે છે. હવે મને લાગે કે મને એસિડિટી થઈ ગઈ છે. મેં કીધું રાત્રે ના જ પાડી દીધી બાપા ખાવાનું. એટલું બધું ખાધું છે ગાઈસ. ભાઈ અઠવાડિયામાં યાર આદિત્ય બી ડાયટ કરે છે, હું બી સેમ એ જ છું. ચીટ ડે હોય છે. એનો બોડી ફિટ છે, યંગ છે. હું 35 પ્લસ યંગ છું. છે એવું નથી, એ ફિટ રાખવા બહુ મહેનત કરે છે. અરે યંગ છે એટલે એને હું 35 પ્લસ છું એટલે કહેવાનો મતલબ એને જે ખાય છે ને એ ખાવાના બસની વસ્તુ તારીખ મારી કોઈની નથી. એનું ફૂડ એટલું ટાઈમ ટુ ટાઈમ 12 વાગે એટલે આ ખાઈ જ લેવાનું, આ પી જ લેવાનું, આટલું આમ કરવાનું જ. એ વસ્તુમાં તમે સામે પીઝા લાવો કે કઈ બી લાઈન મૂકો એ ના ખાય, ના ખાય. રાઈટ. એટલે એ મનોબળ જે છે ને એ બહુ સ્ટ્રોંગ છે એમનું. જોઈએ જ. અને એટલે જ હું બી જીમ જઈ શકું છું અને થોડું કરી શકું છું. બાકી ના થાય. મારું મનોબળ એવું હતું કે ખાવું જ 32 પહેલા કે હું ખાઉં જ નહીં 10 દિવસ સુધી. ખાલી ફ્રૂટ ખાઉં અથવા જ્યુસ પીને હું રહી શકું અથવા કંઈ જ ના કરું. પાણી અને ફ્રૂટ. રુચિની મમ્મીનો ફોન આવી ગયો છે હા. જેની તબિયતના હાલચાલ પૂછવા માટે. તો રુચિ વાત કરી લે બકા, મને આપી દે ફોન લાગે. મારી મમ્મી એક કમ્પ્લેન કરી હતી આયુષને ફોન કરીને. કમ્પ્લેન સાંભળો. કમ્પ્લેન એવી હતી કે હમણાં વ્યાનના બધા રીલ્સ સરસ મૂક્યા ને અન્નપ્રાશનના, તો મમ્મીનો મને ફોન આવ્યો કે તારા રીલ જે એડિટ કરે છે તારા વિડીયોગ્રાફરે કેમ કે મને બધા એક સેકન્ડમાં મને વિડીયોમાં લઈને એક સેકન્ડમાં કાઢી મૂકી કે એક સેકન્ડ જ રાખીને કાઢી મૂકી. અને મમ્મી એવું ના હોય, જેની રીલ હોય જેનું ફંક્શન હોય જેને મૂકવાનું હોય એ હાઇલાઇટ થાય. અને 20 સેકન્ડની રીલ હોય, હવે બિચારો કેટલાને બતાવે. કેટલાને બતાવે. ફંક્શનના બી બધા ક્લિપ્સ કવર કરવાના અને પ્લસ આ રુચિ ભાભીનો હોય કે ભાઈ હું વ્યાન આવે, ભાઈને હોય કે અમે 3 આવીએ, એને ભાઈને હોય કે મારો વ્યાનનો એકલાનો આવે, વ્યાનનો એકલાનો આવે, મને વચ્ચે નાખવાની. એટલે બધામાં તો છે ને સ્નેપ્સ જ નથી આવતા એમ. એટલે શું તમારા જોડે બી એવું થાય છે કે તમારી મમ્મી બી તમે કોઈ વિડીયો મૂકો એમાં એવું કમ્પ્લેન કરે કે મને ના લીધી, હું આવું કરી દીધું, તે બતાવી દીધું, બકા આવું નતું, આવું બોલવાનું નતું, મૂકવાનું. આવું તમારે તો થતું જ હશે ને. યાર અમારો તો આ પ્રશ્ન છે પણ સોલેબલ છે. આ એક મીઠી આર્ગ્યુમેન્ટ્સ હોય છે પણ આમાં બી મજા આવે યાર. બધાને ઘરે આવું થતું હોય. નહીં મમ્મી, હા તો કોઈ એ શું પહેર્યું શું નહીં એ જોવે પહેલા તને આંખ ખોલીને બંધ કરે એટલે આમ તો જતી રહ્યો હોય. એટલે જ જતી રહી. પણ એ છે ને એટલે જ મેં પહેલો જે પેલો વિડીયો હતો ને એમાં સ્પેશિયલી મેં આપણા ચારના બહારના શોર્ટ્સ છે ને મેં એડ કરાયા. કારણ કે મેં કીધું એ તો આવશે જ નહીં ફેમિલીઓ, કારણ કે અંદર તો લીધા જ નતા. અંદર તમે કંઈક કામ કરતા હોય ને આમ છે ને તેમ છે એટલે બહુ ઝીણા જ ક્લિપ્સ આવેલા છે. અને બહારવાળો સ્પેશિયલી મને મેં તારી સ્પેશિયલ રીલ બનાવીને બકા તને મોકલી દીધી છે, બરાબર? તોય પણ તું મને રીલો મોકલજો. એ બધું ના મળે, રો ડેટા હું કોઈને આપતી નથી, બરાબર છે? એટલે તારે હવે એ બનાવીને આપી એ અમે વાપરવાની. અહીંયા ઉભા રહીને શું? ફોટા ભાઈ, પાડ્યા, એક મિનિટ શાંત થઈ જાઓ. મારી મમ્મી શું બોલી સાંભળ્યું? મારી મમ્મી શું બોલી સાંભળ્યું? તું ડેટા મને આપી દે, હું રીલ બનાવું.
મને આજે કહે છે આવડે છે મને આજે કહે છે એ રહી મને આવડે છે મને કહે છે કે બધા વિડીયો મારા વિડીયો જેમાં હું હોઉં એ મને મોકલી દઉં મારી રીતે એડજસ્ટ કરી દઈશ તો મેં બિચારીને સારું વિચાર્યું કે મમ્મીને એડજસ્ટ કરવું પડે ને કરતા બેટર એક વ્યવસ્થિત રીલ બનાવીને મમ્મીને મોકલું હા. તો વ્યવસ્થિત બનાવીને મોકલી તો એ સાંજે પાછી કહે છે કે મને મારી રીતે મોકલી દે. મને મારો data. હું મારી રીતે એડજસ્ટ કરીશ ભાઈ કોની મમ્મી આવી ખતરનાક હોય છે રીલ ફોટોગ્રાફી પોતાના મુમેન્ટ્સ કેપ્ચર કરવામાં આવી ખતરનાક મમ્મી આવી ખતરનાક સાસુ આવી ખતરનાક સાસુ કોની છે ના, ના, ખતરનાક નથી કારણ એટલે કે આ રીલ્સ ને બધી કેપ્ચર ની મોમેન્ટમાં અને ઇવન એને એવું બી અને જ્યારે ઘરમાં કોઈનું બર્થડે નું કેક કપાતું હોય કે ઘરમાં બી પહેલા કઈ બી મોમેન્ટ હોય ને તો ત્યારે મમ્મી મારો કેમેરો લઈને બિચારી ઓલવેઝ ઊભી હોય અને મમ્મી શૂટ કરતી હોય અને મમ્મી પાછું સિનેમેટોગ્રાફર ની જેમ શૂટ કરે આમ આગળ જાય, પાછળ આવે. આમ જાય, આમ જાય. સાચી વાત છે. She's મેં મારા જો તો ફોટોગ્રાફર કોઈ ના કર્યું અરે જે ફોટોગ્રાફરની ભૂલો કાઢે ને એવી મેં કીધું એને કે લાઈટ બંધ કરી દે ના કરી હા, ના કરી. એવા આયા છે ફોટો આ જો ધ્યાન જો સરસ એક નંબર આયો ના રે મોડું જ નથી દેખાતું ગોટા સરસ આયા છે યાર આની ઇફેક્ટ હોય આવા છોકરો રડ્યો છે આમ ચૂપ કરે હજી બેટા તો મમ્મી આપણે સગાઈનો લેવાનો બાકી છે, લગ્નનો લેવાનો બાકી છે, બધો ડેટા બાકી જ છે આયુષ્યથી લેવાનો. ડેટાની ક્વોન્ટિટી એટલી બધી છે કે આયુષ્ય હું આપું કેવી રીતે? થાય ભાઈ થાય સાચી વાત છે. હવે વ્યાનો. મારી મમ્મી બાનો જીવ અદ્ધર થઈ ગયો વ્યાન રડે છે એટલે ફટાફટ લાઈટો બંધ કરી દીધી જો ગાઈસ ઘનશ્યામ દામની હાલા પર પારણે બંધાવો. ફાઇનલી ના સૂતો હવે આયુષ લઈને બહાર આંટો મારવા જાય છે સો ગાઈસ બાય બાય હવે કાલે મળીએ કાલના બ્લોગમાં Yes, bye. બાય બાય જો હવે બહાર જાય છે વ્યાન બાય બાય